भगवान वीरो मंगलम गौतमो गणि मंगल मुकुंद कुंदार्य जैन धर्मोस्तु मंगल सर्व मंगल मांगल्य सर्व कल्याण कारण प्रधान सर्वधर्माणं जैनम जयतु शासनम् महादेव्याः कुक्षिरत्नम सप्तजीतर्वात्मजम् श्रीराजचंद्रमुखं वंदे तत्त्वलोचनदायकं प्रभु तत्त्वलोचनदायकम् ओम सदात्मस्वरूप। हे भगवान, हे भगवान, હું બહુ ભૂલી ગયો. એની વાત ચાલે છે. મોક્ષ માળા ચાલે છે, એમાં 56મો પાઠ ચાલે છે. ભક્ત ભગવાનને કહે છે પોતાના મુક્તિ માટેનો પોકાર. અનંત કાળમાં લાગેલો પરિભ્રમણમાં જે થાક, એના વિસામા માટે ભગવાનના મંદિરમાં જાય છે. બીજું કાંઈ પ્રયોજન નથી. અને હોય બીજું પ્રયોજન તો એ પ્રયોજન ખોટું છે, અર્થહીન છે. પછી એ ભગવાનની પૂજા કરે, અભિષેક કરે, પ્રતિષ્ઠા કરે, સ્થાપના કરે, પણ પ્રયોજન તો એક જ છે કે હે ભગવાન, આ તમારે એક એક પગથિયે ચડતા ચડતા મને વિસામો જોઈએ છે. બહુ થાક લાગ્યો છે પ્રભુ, થાકી ગયો છું. થાક જેને લાગે એને વિસામો એ મીઠો લાગે. જોજો, જેને અંદરમાં તરસ લાગી હોય તેને જ પાણી મીઠું લાગે. જેને ભૂખ લાગી હોય એને લુખ્ખું અનાજ પણ રસદાર લાગે. એમ અહીંયા ભગવાનના ઘરમાં પ્રવેશ કરવું છે વિસામા માટે. પ્રાપ્તિ ત્યાંથી નહીં થાય, અને કદાચ ત્યાંથી થશે તો તેનાથી નહીં થાય, પોતાથી થશે. એવો થાક લાગે એ જીન મંદિરના પગથિયા ચડે અને પ્રભુ પાસે વિસામાની માત્ર વિસામો, અને જેનો વિસામો જ્યાં લેવા ઈચ્છા કરે તો આશ્રય તો એનું ગ્રહણ કરે, જે ઘરમાં જાય ત્યાં. તો એ ભગવાન, તમારો આશ્રિત છું હું, તમારો આશ્રિત થઈને તમારા દ્વારે આવ્યો છું માત્ર વિસામો લેવા. બીજું કોઈ પ્રયોજન નથી. ધન આવે કે ઘટે, દીકરા હોય કે ન હોય, દુઃખ હોય કે સુખ હોય, સંસારનું કોઈ પ્રયોજન આપના પગથિયા ચડતા મારા લક્ષ્યમાં જ નથી આવતા. માત્ર એક જ પ્રયોજન છે કે જે આપે પ્રાપ્ત કર્યું છે એવું સુખ મારામાં હોવા છતાં હું એને પ્રાપ્ત કરી શકતો નથી. પ્રભુ, એવું તે તમે શું કર્યું કે તમે પ્રાપ્ત કરી શક્યા અને હું હજી ભૂલો પડ્યો. બસ એટલા માટે ભગવાનની પાસે જવાનું પ્રયોજન છે નવીનભાઈ, બીજું કોઈ પ્રયોજન નથી. અને હોય પ્રયોજન તો એ અર્થહીન છે, એની કોઈ કિંમત નથી. સમજી લેજે, કોઈ કિંમત નથી. કોઈ એટલે કોડીની કિંમત નથી.
કોડીની કિંમત, કોડી સમજાય ને, નાના હતા ત્યારે કોડી માટે ઝઘડો કરતા હતા. નાના છોકરાઓ હોઈએ, એ કોડી હોય ને એમાં કોઈ આમ ઝાપટ મારીને એકાદ લઈ જાય, ઝઘડો મોટો થઈ જાય, મારામારી સુધી આવી જાય, માવિત્રો સુધી વાત પહોંચે. અને ત્યારે તો એવું હતું કે ખાલી માવિત્રો સુધી ન પહોંચે, પછી સ્કૂલમાં ટીચર સુધી એ પહોંચે. એ સાહેબ હોય ને ટીચર ત્યાં, એની પાસે પહોંચે. હવે તો એવું નથી. હવે તો એવું નથી. એ સારી વાત હતી. ટીચર સુધી પહોંચી એ વાત સારી હતી. ટીચર છે ને એ શિક્ષા ગુરુ છે. શિક્ષા ગુરુ સુધી વાત તો પહોંચવી જોઈએ કે નહીં નવીનભાઈ? આપણે સંસારમાં થતી ભૂલો એ પણ આપણા ટીચર સુધી ન પહોંચાડીએ, સદગુરુ એના સુધી ન પહોંચાડીએ, પછી સુધરે ક્યારે ભૂલ? વલ્લભજીભાઈ બરોબર છે, સુધરે ભૂલ પછી? ખાલી બોલે હે ભગવાન હું બહુ ભૂલી ગયો, એનાથી સુધરી ગયો? એનાથી ભૂલ સુધરી જશે, મટી જશે ભૂલ? શાંતિભાઈ, એ તો એટલા માટે દાખલો આપ્યો કે પહેલાના જમાનામાં એ રીત હતી, માસ્તર સુધી વાત પહોંચી જાય. બે દોસ્તાર લડ્યા હોય ને અને કંઈક મારામારી કરી હોય તો એને ત્યાંય સજા થાય, માવિત્રો કરે પ્લસ તેને ત્યાં સજા થાય. હવે એવું નથી રહ્યું, એટલે ધર્મના નામે સ્વચ્છંદ બહુ પોસાય છે. કોઈ કેનાર નહીં અને કે તો કઈ ગમે નહીં. એટલે હે ભગવાન હું બહુ ભૂલી ગયો. એટલે તો ક્રિકેટની અંદર જુઓ ને, એમ્પાયર કે એ ફૂલ એન્ડ ફાઇનલ, પછી એની સાથે કોઈ જરી આડો અવડો ઝઘડો કરે તો પ્લેયર સસ્પેન્ડ. કેટલી એમ્પાયરની ત્યાં મેદાન ઉપર એની પકડ આપી છે, તો અત્યારે આ ક્રિકેટ જીવંત છે. નહીં તો ત્યાં મારામારી કરે, બેટ લઈને મારામારી કરે, માથા ફોડી નાખે. વગોવાય ને, વગોવાય કે નહીં? એમ અહીંયા સ્થાનક મંદિરો, ઉપાશ્રય, મસ્જિદો નિંદાય છે. અત્યારે કાળ એવો આવી ગયો. હવે મસ્જિદોની અંદર શસ્ત્ર રે. અમૃતસર ત્યાં આપણે શું કહેવાય તમારે ઓલું મંદિર, સુવર્ણ મંદિર, એ સુવર્ણ મંદિરની અંદર શસ્ત્રો લઈને ત્યાં ફાયરિંગ થાય. પ્રભુ, એ પવિત્ર સ્થાનને તમે સમજી જ નથી શક્યા. વાહે ગુરુ કહો ભાઈ, પડી વાહે ગુરુ કેમ થાય ભાઈ? વાહ રે ગુરુ એમ છે, ગુરુનો મહિમા છે. વાહ ગુરુ, વાહ ગુરુ, એમ ગુરુનો મહિમા આવે છે. એમ જ્યાં સુધી જીવનની અંદર દેવગુરુ શાસ્ત્રનો મહિમા નથી, ત્યાં સુધી ભૂલોની પરંપરા સર્જાય એ કઈ નવું નથી. નવું નથી. આમની સુધી વાત પહોંચવી જોઈએ. ભૂલની વાત સદગુરુ પરમાત્મા જે તે માન્યા છે એ સુધી એની વાત પહોંચવી જોઈએ. બરોબર છે રમણીકભાઈ? એ ભગવાન બહુ ભૂલી ગયો, હું બહુ ભૂલી ગયો. એ વાત આપણી ચાલતી હતી 399 પેજ સંખ્યા પર અને 500 પત્ર ઉપર. તો જે એવી કઈ ભૂલ આ જીવની રહ્યા કરી છે કે જે ભૂલનું આટલા સુધી પરિણમન થયું છે? આ અનંતકાળ આ ભૂલને લીધે, જો કેવી વાત કરી છે, ત્યાં કર્મ ન લીધું. કેમ કે કર્મ લીધું હોત તો તને છટકવાનો અવસર બી મળત. તો કે હું કરું, આ કર્મ મને નડે છે, કર્મ મને ભટકાવે છે, કર્મ મારાથી ભૂલ કરાવે છે, એમ કરીને તું છટકી જા. પણ ભૂલ કરનારો તો આત્મા પોતે છે.
જેમ સત્યને પ્રાપ્ત કરનારો આત્મા પોતે, તેમ ભૂલ કરનારો પણ આત્મા પોતે. થાય છે ભલે એક સમયમાં ભૂલ, પણ એ એક સમયની ભૂલ અનંતકાળ ચાલે છે. કેમ કે એક ભૂલ પછી બીજી પર્યાય, ત્રીજી પર્યાય, ચોથી પર્યાય, એમ પર્યાયોની હારમાળામાં ત્યાં સુધી એ ભૂલ સુધરતી નથી કે જ્યાં સુધી તું જાગતો નથી. તો એ ભૂલની પરંપરા એટલે શું ભાઈ? તો કે અનંતકાળ. એ અનંતકાળ કે છે કે આટલા સુધી પરિભ્રમણ થયું એક ભૂલને લીધે. તને દુઃખ લાગવું જોઈએ, તને વિચાર આવવો જોઈએ કે એક પાર્ટી આપણને ખબર નહીં કાચી થઈ ગઈ હતી અને એને માલ સોંપી દીધો, બહાર પૂછા કરી નહીં. ત્યાં તો બહુ હોશિયારો નવીનભાઈ, બહુ હોશિયાર. કાચી થઈ ગઈ પાર્ટીને આપણે આ માલ આપી દીધો અને આપણને ખબર નહીં, બહુ ભૂલ થઈ ગઈ. બસ સજા ભોગવો. જે કાંઈ 2-5 લાખનું માલ આપ્યું હોય એ ગયા, સમજી લે. બહાર જરા પૂછા કરી હોત તો આ ભૂલ સુધરી જાત. હે, ત્યાં તો નથી ભૂલતો. 2-5 લાખનો માલ એમને એમ નથી આપી દેતો કોઈને જાણ્યા વગર. એમ અહીંયા આત્માને જાણ્યા વગર ભૂલ કરે તો સજા મળે. એમ બીજાને પૂછ્યા વગર માલ આપ્યો, પૈસા ખોટા થશે કાંતિભાઈ. હે ભગવાન, બહુ ભૂલી ગયો હું, બહુ ભૂલી ગયો. આ કર્મે મને ભૂલાવ્યો એમ ન લેતા કૃપાળુ દેવે અહીંયા હું બહુ ભૂલી ગયો એમ લીધું. નહીતર કહી શકત. કેમ કે અત્યારે આખું જૈન દર્શન એમ તો કે છે, કર્મે વાળ્યો આડો આંખ, કર્મ ચોર. ભાઈ કોઈ કર્મ ચોર નથી, તું ચોર છો. અને કોઈ કર્મે આડો આંખ કર્યો નથી. કર્મ બિચારા શું કરે? ભૂલ મેરી અધિકાઈ, અગ્નિ સહે ઘનઘાત લોહે કી સંગતિ. ભાઈ તે કર્મનો સંગ કર્યો તો તને માર પડ્યો. બાકી કર્મ બિચારે કોણ? ભૂલ મેરી અધિકાઈ, અધિકમાં અધિક ભૂલ તે મારી છે. કર્મનું તો માત્ર એક મેં આડું મૂકી રાખ્યું છે કે ક્યાંય ન પહોંચું તો કર્મ. અને એ કર્મને અત્યારે જૈન દર્શન એવું પકડી રાખે છે કે હવે કર્મ છૂટે આત્મજ્ઞાન થાય. જ્યારે વાસ્તવિક સ્થિતિ એવી છે કે જેમ જેમ તું આત્માની નજીક જાય તેમ તેમ કર્મ હળવા થાય. આ વિધિ આખી ખોટી થઈ ગઈ ભાઈ. આ પંચમ કાળમાં ખોટી વિધિ, ખોટા શાસ્ત્રો, ખોટી વાત, ખોટા વચનો, અસદગુરુઓ, આ બધું ભેળવી નાખ્યું ભાઈ. શાસ્ત્રોને રફે દફે કરી નાખ્યું. અહીંયા કહે છે કે એકને અનુભવતા અનેકનો અનુભવ થઈ જાય અને એનો અભાવ થઈ જાય. અનેકનો અભાવ થઈ એની ખાતરી થાય, એકનો અનુભવ થાય, મોક્ષ થઈ જાય. આ ભૂલ, આ ભૂલ નથી. એકને શોધતો ને અનેકને શોધે છે. ધર્મના ને સંપ્રદાયોના નામે ધર્મને શોધે છે, પણ પોતાની પાસે ધર્મની સંપત્તિ ભરી પડી છે એને શોધવાની એને ફુરસદ નથી. અનંત કાળ ગયો. જે સંપ્રદાયમાં જન્મ્યો તે સંપ્રદાયને છોડીને 12મા ધર્મ હોઈ શકે જ નહીં એવી ભૂલ ચાલે છે. 12 હોઈ શકે જ નહીં પોતાના વાડામાં. બસ નવીનભાઈ, આ ભૂલ. પોતે બહાર ગયો જ નહીં, જોયું જ નહીં બહાર શું ચાલે છે. કુળગુરુ કે એ વાતને સત્ય માનીને સદગુરુ કોણ છે એની ભલીમાં ખબર નહીં.
આવું છે નવીનભાઈ, શું થાય? આખું જગત અત્યારે ધર્મના નામે સંપ્રદાયો વાડા બાંધી અને પોતાને ધર્મી માને છે, પણ જ્યાં ધર્મનો ખજાનો પડ્યો છે ત્યાં હજી કોઈ જવા ઈચ્છા કરતું નથી. હજી બસ બારમાં, કાં તો લોક કલ્યાણમાં ધર્મ, કાં તો દેહની ક્રિયામાં ધર્મ, કાં પ્રતિષ્ઠાન અને અનુષ્ઠાનમાં ધર્મ, કાં સંઘ મોટા ભેગા કરીને ઉત્સવ ઉજવવા એમાં ધર્મ. કરોડો રૂપિયાનો ધુમાડો કરી અને સ્વામી વાત્સલ્ય જમણ કરીને મોટા મેળાવડા કરવા એમાં ધર્મ. પણ ધર્મ ભાઈ શું છે તને ખબર નથી પ્રભુ. આ મોટી ભૂલ છે. કર્મ અને ધર્મમાં મોટી ભૂલ છે. પહેલી વાત તો એ છે કે કર્મ એટલે તારી પૂર્વે થયેલી ભૂલોનો ગોદામ. વખાર, વખાર સમજાય? વખાર. પૂર્વે થયેલા દોષોનું વર્તમાનમાં આવવું એનું નામ કર્મ. તો હવે પૂર્વે થયેલા દોષોને વર્તમાનમાં આવવું થયું, એમાં હું શું કરું? હું તો વર્તમાનમાં અત્યારે તાજો નરવો છું. મને સદગુરુનો યોગ છે, સાચી વાત જાણવા માટે મળી. હવે એમની સાથે મિત્રતા કરી અને શા માટે બંધનમાં પડું? તો પૂર્વના છે, તો વર્તમાન હું છું ને. વર્તમાન છે દોષ, એમ આવ્યું ને ભાઈ. દોષ વર્તમાન છે, ભૂતકાળ તે દોષ નથી. શું કરે હવે? આ કઈ ખબર જ નથી પડતી. પડે છે, પડે છે. વાતનું મર્મ નવીનભાઈ બહુ સમજવું કઠણ છે પ્રભુ. ભૂતકાળનો કોઈ દોષ નથી. કૃપાળુદેવે આત્મસિદ્ધિમાં મૂક્યું, વર્તમાન છે દોષ. દોષ તો વર્તમાન છે. વર્તમાન એટલે હમણાં. હમણાં તું દોષ કરે છે. તો કે પૂર્વના કર્મની ઉદયની સ્થિતિમાં પણ વર્તમાન દોષ? તો કે હા, વર્તમાન દોષ. કેમ ભાઈ? ઈ કેમ? કર્યું છે પૂર્વે, આવ્યો છે ઉદય અને વર્તમાન દોષ? તો કે હા. શા માટે એની સાથે એકત્વ કર્યું, જોડાયો? શા માટે? તને કોણે કીધું તું જોડવાનું? વર્તમાન દોષ છે. વર્તમાન દોષ એ ભૂતકાળ પણ અત્યારે અહીંયા વાણીમાં આવ્યું છે. અને વાણીમાં આવ્યું તો તે તારું માની લીધું, સમજી લીધું મારું છે, તો માર પડી. બહુ ભૂલી ગયો ભગવાન, બહુ ભૂલી ગયો. વર્તમાન છે દોષ. જાગ્રત થઈ જાય, એની સાથે એકતા ન કર. ભળ નહીં એની જોડે. બરોબર છે પ્રેમજીભાઈ? બહુ ભૂલી ગયો. ભૂલ થઈ ગઈ ભગવાન. ભાઈ થઈ ગઈ તો થઈ ગઈ. હવે સુધારવું પણ તારા હાથમાં છે. પૂર્વે થઈ છે, હવે ન થાય તો હવે સુધારી લે. કે વારે ઘડીએ ત્યાં જ જવાનું ભૂલ કરવા, વારે ઘડીએ માર ખાવા, દરેક ભાવમાં માર ખાવા. એક ખેડૂતનો બળદ ખોવાઈ ગયો હતો. ભાઈ ખેડૂત હોય એના બળદ ખોવાય, આપણા તો બળદ છે નહીં, ક્યાંથી ખોવાય? એટલે સમજાણું, આપણે પોતે બળદ છીએ. ભાર વહન કરીએ છીએ ને, સંસારનો થાક લાગે છે, જરીએ નથી લાગતો સાહેબ. કોઈ ગમે તેટલું મને કહી દે ને, પણ પાડાની પીઠ પર પાણી ઘર કોણ છોડે? ઘર છોડાય જ નહીં. બહાર જવું ક્યાં? દુઃખી થઈ જઈએ ને. બળદ જેવો નહીં. મનુષ્ય હોય સહન કરે. પહેલાના જમાનામાં પુરાણોમાં એક કથા આવે છે, સમજાણો? જરાક કોઈ કે ને, તુલસીએ અને એની ભોજાઈએ કીધું, કાંઈ ખાવાનું માંગ્યું હતું, તો કે એવો બહુ તને શોખ હોય તો પરણી લાવ, મારી પાસે તો આ છે. એમ એની ભોજાઈએ કીધું.
લીધી લાકડીને બે નાખ્યા કપડાને થયા ચાલતા. એ તો ત્યાર ના આવે. અહીંયા થોડા જ આપણે કઈ નીકળીએ, જઈએ ક્યાં? એ પહેલાના જમાનામાં નીકળી જતા હતા. પુરાણોમાં એવી ઘણી કથા છે. સહન ન થાય. તમે જોજો, કોઈ જરાક કોઈ કહી દે ને, કઈ ઓરમાન માતા હોય ને જરાક કોઈ કહી દે, નીકળી જાય તરત. હવે તો ગમે તેટલા ડફણા નાખો ને, ગમે તેટલા ડફણા નાખો, ગમે તેટલી વાત કરો, બૈરીઓ કોઈ કાંકરા પાણી હોય તો ધણીને કહી દે, લેપણ છપણ ન ખપે, બહુ વાગે મને તો વિનો આકે જો રધી દેવાનું એટલે હું એટલે તઈ આય છે ખાયો. દુસનજીભાઈ, એવું અમારા બહેન પણ ના કે ડાયા છે. અને કદાચ કે તો પણ આપણે જઈએ એવા, એવું વૈરાગ્ય ક્યાં છે પ્રભુ, ક્યાંથી કાઢો? આ તો રોજ બને ને એવી ભૂલો છે. બીજી ભૂલો તો કર્મોની કોણ યાદ કરે ને, કેટલા શાસ્ત્ર વાંચે ત્યારે મળે. એમાં એક જગ્યાએ એમના જોતા હતા તો પુરુષાર્થ સુધી ઉપાયમાં 9 તત્વની ભૂલોની વાત કરતા હતા. મેં કીધું 9 તત્વની ક્યાં, એક તત્વની ભૂલ નથી મળતી. 9માં ક્યાં રમીએ? ના, આ સંસાર તત્વની ભૂલ મળી જાય તો 9 તત્વની ભૂલ સુધરી જાય. લ્યો, એ અભ્યાસે ન કરવો પડે. એક ને એક 2 કરીએ ને પછી ગમે તેટલા આંકડા કરીએ ને તો બધા સાચા હોય ને, પણ એક ને એક 11 થયા તો મરી ગયા. ભૂલ સુધરે જ નહીં ને. એમ અહીંયા સંસારમાં થોડી થોડી ભૂલો થતી જાય ને સુધરતી જાય તો બસ ભયો ભયો. પછી 9 તત્વે હસ્તગત થઈ જાય, 14 ગુણ સ્થાનકે પાકા થઈ જાય, માર્ગણા સ્થાને પાકા થઈ જાય, બધું એ પાકું થઈ જાય, કાંઈ કાચું રહે જ ને. એક ભૂલ અહીંયા સુધરવી જોઈએ. બરોબર છે? ખ્યાલ આવ્યો? એક જ ભૂલ છે, બીજી કોઈ ભૂલ નથી. જો આમાં એના માટે છે ને એક બહુ સરસ વાત છે, બહુ સુંદર છે, બહુ બહુ એટલે બહુ જ સુંદર છે. એટલી ગમી મને, જરાક મજા આવે એવી છે. ત્યાં મૂકી તો છે, મળે તો. નહીં મળે તો કાંઈ નહીં, પછી વળી જોશું. ભાગ્ય મારા બહુ સારા. મારા તમારા હે ના. જો શું કે છે કે કઈ અપનો પદ આપ સંભારત, કઈ અપનો પદ આપ સંભારત, કઈ અપનો પદ આપ સંભારત, કઈ ગુરુ કે મુખ કી સુની બાની. કાં તો તમે પોતે પોતાની રીતે ગુરુના વચનો સાંભળી અને તમે તમારામાં જાગૃત થઈ ગયા હોત અને આપને સંભાળી લેત તો ભેદ વિજ્ઞાન જગ્યો જીની કે પ્રગટે સુવિવેક કલા રસધાની. તો ભેદ જ્ઞાન પ્રગટી ગયું હોત કે ભૂલ શું છે અને સાચું શું છે, એવું ભેદ જ્ઞાન લાદી ગયું હોત તમને. તો ભેદ જ્ઞાન જગ્યો જીની કે પ્રગટે સુવિવેક કલા રસધાની. એવો રસ ટપકત, એવો રસ ટપકત કે ભૂલ તો શું, બધું એ ભૂલાઈ જાય, પોતે પોતાને એ ભૂલી જાય. એવો રસ ટપકે જો ભૂલ સુધરે તો. ભાવ અનંત ભયે પ્રતિબિંબિત. પર્યાયમાં અનંત પ્રકારના આરાધેલા ભાવોનું હવે પ્રતિબિંબ પડ્યું. અનંત ગુણો મારા જ્ઞેયના વિભાગમાં મને મળવા માટે તલસી રહ્યા છે, મને મારું સ્પર્શ કરવા માટે આવેગમાં છે. એને એવો આવેગ છે કે ક્યારે મળું, ક્યારે મળું. કે ભાવ અનંત ભયે પ્રતિબિંબિત જીવન મોક્ષ દશા ઠહરાની. બસ હવે તો મોક્ષ ક્યાં? એનું નામ જ મોક્ષ છે. મોક્ષ વળી બીજું ક્યાં છે? અનંત ગુણો આત્માના જ્ઞેય વિભાગમાં આવીને પ્રતિબિંબિત થાય અને મને મળવા માટે ને મને ભેટવા માટે એને વિરહની અગ્નિ લાગે, અને અંતરમાં એને કઈ નું કઈ થઈ જાય, ક્યારે બોલું, ક્યારે બોલું, ક્યારે બોલું. તો એ જીવન મોક્ષ દશા ઠહેરાની, ઠહેરાની. બસ
બસ આ જ મોક્ષ છે. મોક્ષ જોઈએ છે ને, ભૂલ સુધારીને મોક્ષ જોઈએ છે ને, તો બસ આ જ છે. તો શું છે કે કઈ ગુરુ કી સુખ કી સુની માની, કઈ અપનો અપ પદ આપ સંભારત. પોતાને પોતે સંભારે તે દિવસે ભૂલોના આ બધા અનંતકાળના બાંધેલા પોટલા જરી વારમાં છૂટી જાય. સદગુરુ એમને સંભાળી લે એમ કહેવામાં આવે. બાકી તો ઈ જેના હતા તેને ત્યાં પહોંચી ગયા, વિભાવના હતા તો વિભાવને પહોંચી ગયા. તે નર દર્પણ જ્યો અવિકાર. દર્પણ હંમેશા જાણે બધાને, જુએ બધાને, પણ સાચવે કોને નહીં. એવું જ દર્પણ આપણી પાસે છે. આત્મા દીકરાને જાણે પણ રાખે નહીં, પુત્રવધૂને જાણે પણ અહીંયા રાખે નહીં, દીકરી જમાઈને જાણે પણ રાખે નહીં, ઘરને જાણે તો રાખે નહીં, ફેક્ટરીને, ધનને, સેફ ડિપોઝિટ વોલ્ટને બધાને જાણે પણ જાણે, બધાને જેમ આરીસો જાણે, પણ આરીસો કોઈને સાચવતો નથી. સાચવે છે એ અવિકારી છે. આત્મા તારો વિકારી છે, માટે ભૂલોની પરંપરા સજે છે. વિકારને અત્યારે છોડી દે, અવિકારી થઈ જાય તો આયનાની જેમ. આયનામાં કયો માલ બચે છે? આખું જગત આમ દેખાયા કરે, પણ જેવું ખસે તેવું બધું મૂસાળિયું કરી નાખે. એટલે અવિકારી છે. કોણ? આયનો. આયના જેવો થઈ જા, અવિકારી થઈ જા. કોઈ દિવસ જોયું આયનામાં બધું ચીજો ઘણી સંભાળેલી જોઈ છે? કાંઈ નહીં. જરા ખસો તો બસ, દરવાજો બંધ કરો તો આ બધું દેખાતું બંધ તરત જ. તે મારી સાને કહેવાય નહીં કે કેમ સાચવ્યું નહીં? તો કે ભાઈ મારી તો રીત જ છે, દેખાવું, જોવડાવું, જોવાનું, પછી ખસી જવાનું. એક નાવી હતો, તો મુંબઈમાં આમ ક્યારેક બેઠા હોઈએ તો આમ બહુ જરાક થોડીક આદત ખરાબ છે, તો ઓલો બિચારો વાર કાપી લીધા ને પછી આયનો લાવ્યો. પછી મેં એને કીધું હું કામ લાવ્યો? તો કે આપ જરા દેખ લો પીછે પીછે. મેં કીધું ये किसकी भूल बताएगा? तो कि मेरी बताएगा. मैं कहा बढ़िया भला मानस, समझ तो ले, तेरी भूल बताने वाली चीज तू क्यों लेके आया? તારી ભૂલ બતાવે એવો આરીસો તું અહીંયા શા માટે મૂકે છે? ભૂલ તો તારી જોવામાં આવશે. એ સમજે નહીં બીજા, એ લોકોને કઈ તત્વોની સમજણ થોડી હોય, ખ્યાલ હોય. પણ વાત બે છે એમાં. તો કે એક તો તારી ભૂલ બતાવે છે, સારી વાત છે. બીજી વાત એ છે કે તારી ભૂલ બતાવે એવા કામ નહીં કરવા, એટલે ઉપાડીને આરીસો અહીંયા મૂકવો નહીં જેથી તારી ભૂલ દેખાય. બે વાત. શું કરે કાંતિભાઈ? સમજાય છે ને? આ તો બહુ સહેલી વાત છે, ભૂલની વાત છે. હે ભગવાન, હું બહુ ભૂલી ગયો. કેટલા વખત પત્ર વાંચ્યો છે ક્ષમાપણના? સાહેબ રોજ દિવસમાં 2 વખત. પણ આ ભૂલનું કંઈક સમજાણું? તો કે ના સાહેબ, કાંઈ સમજાણું નહીં ભૂલનું. હવે કંઈ ખ્યાલ આવે છે? એક બળદ હતો, એની વાત ચાલે છે. ખેડૂત પાસે એક બળદ હતો, કંઈક આગો પાછો થઈ ગયો. આ આપણે હોય ને આ બધું અષાઢ મહિનાની વરસાદ હોય અને પછી જરા 15-20 દિવસે ઘાસ કેવું લીલું છમ થઈ જાય, તો એના માટે તો બુફે 1000 રૂપિયાવાળી થાળી, એના માટે પ્રાણીઓ માટે, તિર્યંચો માટે અત્યારે 1000 રૂપિયાવાળી થાળી છે. જે ઠીક લાગે તે ખાય જંગલમાં, એવું ઘાસ ન ખાય કે જે એને ગમે નહીં. પણ બાંધેલો હોય બિચારો તો ખાય છે, તો શું કરે? મુંબઈમાં બિચારા કેવી હાલત થાય છે આ બાંધેલા, અને કોઈકની ઉધારી લઈ આવે, ઓલી બહેનોને ઘાસ ખવડાવે, એકનું એક ઘાસ આખો દિવસ ખાય, રોટલીઓ ખાય, ભાત ખાય. પ્રભુ એમ ન હોય, એને રાંધેલું અનાજ ન અપાય, બીમાર પડી જાય, અપાય નહીં. અને ડોસી છે એ તો ખરી કે જે લાવે છે, બાંધે છે, પણ આપણે આપનારા એ ડોસી છીએ. કારણ કે એને બિચારીને જંગલમાં ફરવું હોય, તમને કોઈ બાંધી કરીને રોટલા આપે તો પેલા ઘરવાળા અંદરમાં બોલાવે ને પરી કે ઉભા રહો, તો ખુરશીથી બાંધે. જોજો વસંતજીભાઈ મજા, પેલા ખુરશીથી બાંધે, અહીંયા બાંધે, અહીંયા બાંધે,
પછી એક હાથે બાંધી દે તો કે હવે ખાઓ. કેવું લાગે શાંતિભાઈ? આ જીવ છે પ્રભુ, આત્મા છે, આ બધું ખોટું ચાલે છે, પણ હવે એને ક્યાં કોણ રોકી શકે? આ તો કાળ છે. અને એમાં આપવા વાળો ધર્મ સમજે, એને ખવડાવવા વાળો ધર્મ સમજે. અને પછી એનું તમે છાણ જુઓ છો તો ગંધ આવે છે મનુષ્ય જેવી. કારણ કે રોટલી આપે ને ભાત આપે, કોઈ દિવસ નહીં આપવાનું. રાંધેલું અનાજ બીજા આપતા હોય તો ભલે આપે, રાંધેલું અનાજ નહીં. અને ગાયો બાંધેલી હોય તેને તો બિલકુલ જરાય આપવા જેવું નથી. બને તો એનો પ્રચાર પ્રસાર કરીને આ બંધ કરાવવા જેવું છે. બાંધીને તમને કોઈ બાંધે તો ખબર પડે. હમણાં કીધું ને કે કેવું લાગશે, કાલથી કરજો એમને ત્યાં આવે. હા જમો, હવે હું ખાય? ભાઈ એમ નથી પ્રભુ, એ ભગવાન છે, જીવાત્મા છે. એ પણ તારા જેવો મનુષ્ય હતો પૂર્વે, ભૂલી ગયો એટલે આ ભવ આવી પડ્યા. 4 પગાના કરોડિયો થયો, માખી થયો, મચ્છર થયો, કીડો થયો, મકોડો થયો. હે, પેલા મનુષ્ય હતો. હવે નહીં સમજે તો તારો વારો આવશે એમાં જવાનો. આ નવું થોડું જ છે કઈ. હા, એમ નહીં સમજતો કે ઈ છે, હું પણ એ હતો, ને હવે પણ જો નહીં સમજું તો એ જ થઈશ. કીડા મકોડા, ગાદર, ઢોર. હે, પછી ત્યાં કોણ સવારની ગરમા ગરમ 4 ને ગાંઠિયા પાસે સવારની પહેલી? વલ્લભજીભાઈ, આ ભૂલ જુઓ. પછી કોણ પાસે ત્યાં કીડા મકોડામાં ગરમ ચા જોઈએ હમણાં સવારના, અને સાથે ગાંઠિયા જોઈએ, ભાવનગરી પાપડી, સાથે મસાલો જોઈએ ઓલા પપૈયાનો. એ તો મને બધી ભાવે એટલે કહું છું. હો, આ તમને તો ખબર ન હોય ભાઈ. તો અમે બોલીએ તો અમે છીએ ને, વાત તો અમારી કરીએ છીએ, તમારી વાત નથી કરતા. એ તો અમને ગમે એટલે કહીએ છીએ. પ્રભુ શું છે નાથ, બહુ ભૂલી ગયો પ્રભુ, બહુ ભૂલી ગયો. તમને તો ન ઓળખ્યો પ્રભુ, પણ મારી જાતની પ્રત્યેક પડે કરાતી ક્રિયાથી હું અજાત. ભગવાનને તો ઓળખવાની વાત દૂર રહો, એ તો જ્યારે ઓળખાય ત્યારે બલિયારી આ ભવમાં. પણ હું મને ન ઓળખી શક્યો, મારી જાતને. આખી જિંદગી વહી ગઈ, મને ન ઓળખી શક્યો, બાકી રહી ગઈ ઓળખાણ. તે નર દર્પણ જ્યો અવિકાર, રહે થીર રૂપ સદા સુખદાન. બસ જેમ દર્પણ રાખતો નથી એમ બધા જેટલા પદાર્થોનો પોતે સંપત્તિવાન માલિક હોય તો એને પણ માત્ર જુએ અને બહુ બહુ તો કદાચ જાણે. આ મારા નથી એવું જાણે. આ મારા છે અત્યારે ને મારા નથી થવાના એમ નહીં, પણ આ મારા નથી એમ કરીને પોતાના જ્ઞાનમાં જાણે. એ દર્પણની જેમ, દર્પણની જેમ. એમ તમે જાણો બધાને, પણ રાખો કોઈને, કોઈને રાખવું નહીં, બધાને જાણવું. પતિ હોય, બાળકો હોય, દીકરી હોય, જમાઈ હોય, એના દીકરા દીકરી હોય તો ધર્મ થશે ભાઈ. બાકી માંસ ખમણ કરે કાંઈ નહીં થાય, વર્ષી તપ કરે કાંઈ નહીં થાય. પ્રભુ 4 ગતિ, બસ એનાથી વિશેષ ફળ નથી. ને આ જો કરે મોક્ષ મળે, મુક્તિ મળે. પણ અઘરું આ છે. ઓલું તો સહેલું છે, સુઈ સુઈને છેવટે પિક્ચર જોઈ આખો દિવસ ટીવી પૂરું કરીને પણ પાર્યુષણના સાવત્સરિકના દિવસે ઉપવાસ કરી લે. આખો દિવસ ફરીને ટીવી જોઈને ટાઈમ જ પાસ કરવો છે ને, ઉપવાસનો તે દિવસ પાર કરવો.
ન ભગવાન પ્રત્યે પ્રેમ, ન પોતાના આત્મા પ્રત્યે પ્રેમ. આ ઉપવાસ શા માટે છે એની કોઈ સમજણ નહીં. ઉપવાસથી શું ફાયદો થશે, ઉપવાસ કોને કહેવાય, તપ કોને કહ્યું, એટલે ઉપવાસ કોને કહ્યું એ ખબર નહીં. અને પ્રભુ શું ધસરડા કરે છે, તો ધસરડા છે આ તો. એક વખત શાંતિથી વિચાર તો કર કે ઉપવાસના દિવસે તને શાંતિ કે કોઈ આનંદનો અનુભવ થયો? ભગવાન કૃપાળુદેવે ના નથી પાડી તપ કરવાની, પણ તપ કર્યા પછીનો આનંદ માણજે, એનો આનંદ માણજે, એની મોજ માણજે. સાહેબ ઉત્પન્ન જ નથી થયો માળું હે ને. આ બધી ભૂલો કેટલી ગણાવીએ દિવસમાં. સમયે સમયે ભૂલ કરે છે જીવ. તો રહે થિર રૂપ સદા સુખદાની. બસ આનું નામ સુખ આ પ્રાપ્ત કરે. પછી આગળ કહે છે કે બનારસી કહે ભૈયા ભવ્ય સુનો મેરી શીખ. તમે ભવ્ય છો, શીખ નામ શિખામણ સાંભળો જરા. બનારસી દાસ કહે છે કે ભૈયા, ભાઈ કરીને બોલાવે છે કે ભૈયા. અને પછી એનાથી આગળ બોલાવે છે કે ભવ્ય છો તમે, અભવી નથી, ભવી જીવ છો. ભવ્ય સુનો મેરી શીખ, કહું ભ્રાંતિ कैसे हुके, ऐसो काजू कीजिए. આ ભ્રાંતિ, ભ્રમણાઓ, આ ભૂલો કેમ જાય? તો કે એસે કાજુ કીજીએ, એવા કામ કરો કે જ્ઞાન કો જગાઓ, અંદર રહેલા જ્ઞાનને જગાડો. કાલે કીધું તું ને, જગાડતા નાગને, એમ કેવું, જગાડતા હંસને. મારું નામ છે ન નામો, નામ જ નથી, નામ વગરનું ન નામો. જ્ઞાન કો જગા હંસ, હંસ ખોજ લીજીએ. અંદર રહેલો હંસ, રાજહંસ પ્રભુ, આત્મા રાજહંસ છે, મોતીનો ચારો ચરે છે. આત્માને મોતીનો ચારો છે, જ્ઞાન સિવાય એને કોઈ ચારો છે. ચારો સમજાય? આહાર. આત્માનો આહાર છે મોતી. જેમ રાજહંસ મોતી ચરે, તેમ આત્મા રાજહંસ છે. અને એનો ચારો છે મોતી, અને એ મોતી છે જ્ઞાનના. ઓલા નથી હો તમારે પથ્થરના, લીલમ ને શું કહેવાય બધા તમારે ઓલે આવે ને, કેટલા નામ છે, મણી ને સ્ફટિક ને. એવા રત્નો નહીં, આ તો જ્ઞાનરૂપી રત્નોનો આહાર. જ્ઞાન કો જગાહ અંશ, હંસ ખોજ લીજીએ. આને ખોજી લ્યો, અંશ પણ, એક અંશ પણ. ભૂલ સુધરી ગઈ, ભૂલ મટી ગઈ કાયમ માટે તારી. પછી હવે કૃપાળુદેવને કહેજે કે હે ભગવાન, હું ભૂલી ગયો હતો, પણ તમારા દર્શન કરતા, તમને મળતા, તમારા વચનોનું શ્રવણ કરતા મારી ભૂલ મને ખ્યાલમાં આવી, અને હવે એ હું ભૂલ નહીં કરું એવી આપની સમક્ષ હું પ્રતિજ્ઞા લઉં છું. તો હે ભગવાન, મને આપ સહાય કરજો, મદદ કરજો. ત્યારે એ મદદ કરે. ભૂલ સુધરી હોય તો ભૂલોના પોટલા લઈને જાઓ અને એમને કહો કે બહુ ભૂલી ગયો. ભગવાન કે ભાઈ હું કરું હવે, બોલ તું કે કરું. તું કાંઈક આ ભૂલોનો સુધાર કરીને આવે તો તને કંઈક આપું. કારણ કે મારે તો નિયમ છે, ખાલી હોય તો ભરું, પણ તું ભરેલો હોય તો એમાં હું નાખું? આ અનંતકાળના કસાયો ભરીને બેઠો છે, તો તારી પાસે જગ્યા ક્યાં છે કે નાખો? ખાલી થઈને આવો તો છે આપણી પાસે ઘણું,
પણ સાહેબ ખાલી કેવી રીતે થાવ? મોહ, રાગ, આસક્તિઓ, પર પદાર્થ પ્રત્યેનો લાવ 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 લાવ. ભગવાન કે ખાલી થઈને આવ તો આપું, તો તારી ભૂલ હમણાં સુધારી દઉં. લે ખાલી થા. અને વાત એવી છે, પાણીનો ભરેલો ગ્લાસ હોય તો ખાલી થાય તો બીજું નવું પડે કે પછી નાખતા જ જાઓ તો ક્યાં જાય? નાખતા જાઓ તો ક્યાં જાય શાંતિભાઈ? બહાર જાય. તો બહાર જાય તો કોને કામ આવે? તો કે કોને કામ ના આવે. એમ અહીંયા સત્પુરુષોના વચનો કઈ કામે ના આવે, બધા બહાર વયા જાય, બહાર ઢળી પડે, બધા દોડાઈ જાય. તો જ્ઞાન કો જગાહ અંશ હંસ ખોજ લીજીએ. બસ આવું જો થાય તો ભૂલ સુધરે. અને હવે તો અહીંયા વાત તો ભૂલ સુધારવાની જ છે. બીજી કઈ ભૂલ કે કેવી ભૂલ એની તો પોતાને ખબર તરત જ પડે છે. ભૂલની તો તરત જ ખબર પડે. ઘરમાં કામવાળી હોય ને જરાક વઢી લીધું, ભૂલ થઈ ગઈ, ખબર ન પડી. અને ન પડી ખબર તો અત્યારે કામવાળીને તમે વઢી જોજો તો કે બાઈ ભાભી, ભાભી કે, એ લોકો બધી ભાભી કે, તો કે ભાભી माझा हिसाब करून टाका. मी उद्याला नाही येणार. काय झाला? काय नाही मला नाही याचा. આપજો કોઈને જરા ઠપકો તો ખબર પડશે. હા, શું થાય હવે? ઘરમાં ભેગા હોઈએ તો જઈએ નહીં, પણ ઓલી તો બહારથી આવી છે તો વહી જાય. ઘરનાને ઠપકો આપીએ તો ન જાય, ઘરવાળા કહેવાય. એમ અહીંયા આશ્રમમાં બેઠા હોય તો આપણે બધા ઘરવાળા કહીએ. ક્યારેક ઠપકો સહન કરી દઈએ, પણ એ ઠપકાની અતિ ગતિ થાય તો અહીંયા છોડી દઈએ. એવું કઈ થોડું જ છે? બરોબર છે ને? બોલો હવે કઈ ભૂલ યાદ નથી આવતી મને કયો? કઈ ભૂલ નથી સમજાતી તો કહીએ. બોલો, છે કોઈની પાસે કે જો કે સાહેબ આ ભૂલ નથી સમજાતી? બોલો, છે કોઈ? કાલે કહેતા હતા, બેન આવ્યા હતા એક, તો કે ખબર નહીં આમ કે કેટલી ભૂલ ને કેમ કેમ કરીએ છીએ. મેં કીધું બધી ખબર પડે, કેમ ખબર ન પડે? અંદર જ્ઞાન તો જાગૃત છે સદાય. કેટલી ક્ષમતા રાખવી પડે, કેટલું પોતાના જ્ઞાનને જાગૃત રાખવું પડે કે એક અંશ માત્ર પણ મારા વચનોથી કે મારા કાર્યથી કોઈને કિંચિત પણ દુઃખ થાય. પ્રભુ ભગવાન કે છે કે હું ભૂલી તો ગયો, પણ હવે ભૂલતો રહીશ. હજી એ ભૂલતો રહીશ. કોઈથી એ જરાય નહીં પ્રભુ. અમારા વેણ, અમારું વર્તન બિલકુલ એવું ન હોવું જોઈએ કે બીજો જીવ મારાથી દુભાય. ધર્મ તો ત્યાં છે. ઉપવાસમાં શું ધૂળ ધર્મ છે? ઘરે ઉપવાસ ને પારણાના વખતે બે ચીજો જો ઘરવાળાએ ઓછી બનાવે તો તોફાન મચાવી દે. એ તમારા શ્રાવણીયા ઉપવાસમાં તો બધું જોઈએ. કેટલું જોઈએ? એકાદ બે ઓછી ચીજ બનાવે. કાલે તો ખીચડી કરી હતી સાબુદાણાની, તો કે કાલે કરી હતી પણ આજે મને ખાવાનો ભાવ હતો. તો કે રોજ રોજ ન થાય, આજે ખાઓ બધાની જોડે છે. બધા માટે કંઈ અલગ અલગ ચીજો બનાવું, ન્યાલ થઈ જાઉં. મને એટલો ટાઈમ નથી. એમ ઘરવાળા બિચારા કહી દે તો ખાઈ જાય. ભૂખ તો લાગી હોય, રોટલી તો ખવાય નહીં. ભૂલ છે ભાઈ કહેવાનું એમને ધીરેથી, તો કે આજે ખાઈ લ્યો, તમને ગમે છે ને તો હું બપોરે બનાવી દઈ. આપણે ઉપવાસમાં તો એવું તો છે નહીં જૈનોની જેમ. જૈનોના ઉપવાસ 36 કલાકના, કાંઈ ન પીએ મારા બેટા હો, પાણી પીએ ખાલી. દિવસ ઉગે પછી ને રાતના, તો એમાં તો એમ થઈ જાય કે અમારા ઉપવાસ તો બધાથી ઊંચા. એમ ઊંચા કેટલા? સાઈઝ બતાવો અમને. અરે હું કરે જ, પણ તું ભાઈ સમજતો ખરો આ બધું શું ઊંચ ને નીચ ને માંડી બેઠો છે. ઉપવાસ ભાવની સાથે સંબંધ છે કે વસ્તુ ખાવી ન ખાવી એની સાથે સંબંધ છે. 36 કલાક ન ખાધું
હવે એ ભૂલે છે 36 કલાક ન ખાધું, તો એને ઉપવાસ કહેવાય? મારો આજે ઉપવાસ છે. કૃપાળુદેવ ખાસ કહેતા, જેનો ઉપવાસ હતો ને, એક ભાઈ આવ્યા હતા, હવે ખ્યાલ નહીં ક્યાં હતા, એક આવ્યા હતા ભાઈ, તો પરિસરના દિવસો હતા ને કૃપાળુદેવ બી ત્યારે ત્યાં ગયેલા. તો સભામાં પછી કોકે કીધું, નવીનભાઈ જેવા હશે ને, તો કે સાહેબ આજે એમનો ચોથો ઉપવાસ છે. કૃપાળુદેવે કીધું કે કોને પૂછીને કર્યું તું, આજ્ઞા કોની લીધી હતી? એ ઉપવાસ ન હોય કે ધૂળ ધાણી છે કે બધું, જા કોને પૂછીને કર્યું હતું? વાંચ્યું છે? પ્રસંગ છે, પ્રસંગોમાં છે. કોને પૂછીને કર્યું તું? કોની આજ્ઞા લીધી હતી? આજ્ઞા વિના કરેલું કામ ભાઈ તારું શું કામનું? ગુરુની આજ્ઞા તો લીધી નહીં. તો કે સાહેબ હજી ગુરુ જ નક્કી નથી કર્યા, હજી તો ગુરુના ઠેકાણા. એમ હજી નથી કર્યા? ભાઈ ભલે સદગુરુ નહીં માનતો, કૃપાળુદેવ જેવો નહીં માનતો, પણ તારે માથે તો રાખ, જરી માથે તો રાખ કે તને બે વાત કરે, જરાક ઠપકો આપે. માથે તો કોઈને રખાય નહીં ને મુશ્કેલી થાય, માનવું પડે કયું. અને એ તો પોસાય નહીં, કારણ કે પહેલેથી આઝાદીમાં રહ્યા છીએ. બળદની વાત પાછી રહી ગઈ. અરે યાદ આવી, તો એ લીલું ઘાસ બિચારો ખાતો હતો, એને તો બુફે હતું, તો બાપ ઘણો લાંબો નીકળી ગયો, મળ્યો નહીં બિચારો ઘણો. તો પછી ઓલો ખેડૂત બહાર નીકળ્યો ગામમાં, તો કે મારા બળદને જોયો, બધાને પૂછે કે મારા બળદને જોયો. છેલ્લે એને ખ્યાલ આવ્યો ખેડૂતને, તો કે એને જેને લુહારની કુડમાં લઈ ગયો તો ત્યાં કદાચ ગયો હોય. એટલે ગયો લોહારની કુડમાં, તો કે મારો બળદ આવ્યો તો આવજો ને, સવારથી ગયો છે, સાંજ થવા આવી હજી આવ્યો નહીં. તો કે ભલા માણસ, મેં તો એના પગમાં ખીલી ઠોકીને ઓલા ખીલા માર્યા હતા. કાંઈ દુઃખના સ્થળે કાંઈ બીજી વખત કોઈ આવતું હોય, એટલે ભલા માણસ કંઈ હવે મારી કંઈ કુળમાં આવે, હવે કુળ કે ને એને, હું કે લોહારની કુળ, એ મારી કુળમાં આવે એ મેં એને ખીલા માર્યા છે પગમાં, એ બીજી વખત આવે મારી પાસે. એ તો મનુષ્ય જ એક છે, ગમે તેટલા ઠોલા મારો ને, અરે એને ભાઈ પેટનું પાણી ના લે. ઓલો બળદને ન જાય કે ભલા માણસ, ઓલા બળદને કે ઓલો કે આપણો ઓલો લુહાર કે બીજી વખત ન આવે, અહીંયા તો મેં એને માર્યા છે ખીલા, તું લઈ આવ્યો તો પગમાં ખરી નખાવી હતી, પણ એને પીડા થઈ હતી ને, તો હવે પીડા માટે બીજી વખત ના આવે, તું બીજે ક્યાંક શોધ. આ તો મનુષ્ય છે, ઘડી ઘડી પાછો આવે, ઘડી આવે. બળદ ના આવે, એને ખબર છે કે અહીંયા મને ખીલા માર્યા હતા, દુઃખ આપ્યું તું મને. શું છે એમજીભાઈ? મનુષ્ય એવી ભૂલ કરે ભાઈ, તિરેંચ ન કરે એવા કામ મનુષ્ય કરે. અકલ છે ને વધુ, બુદ્ધિનો વિષય છે, ઓલાને બુદ્ધિ નથી. સંજ્ઞાથી બિચારાને કામ લેવું પડે. એને મન છે એને ખબર પડે જ, ઘરે આવી જાય તમારે, ઓળખે બધાને. એને એમ પણ થાય તો કે હું પેલા મનુષ્ય હતો ને આ બળદ હતો, ઠીક છે કાંઈ વાંધો નહીં, મેં એને ખેડ્યું છે તો હવે મને એ ખેડે છે. ખબર પડે હો એને, મન છે એને. બળદને, ગાયને, ભેંસને, બકરીને એ બધી સંઘની પ્રાણીઓ છે, એને ખબર પડે તો કે મેં એને બાંધ્યો તો ગળે ગપટો, અને મેં એને ખેંચ્યો છે તો હવે મને ઈ જોડે. ભાઈ દુઃખ સહન નહીં થાય પ્રભુ, અત્યારે તને યાદ નથી એટલે તને લાગે છે કે એ તો બધું ભૂલાઈ જાય, પણ તે જે સમયે તે ભોગવ્યું છે તે સમયે તને બરોબર એની વેદના ને પીડા અનુભવાય છે. હમણાં ભૂલી ગયો છે, આ ભૂલી ગયો. લ્યો ને, માના પેટમાં 9 મહિને ઊંધે માથે રહ્યો, શ્લેષમ એટલે સડેખમ, પિત્ત, લોહી, માંસના લોચા
અને માનું હેઠું ખાધેલું પોતે પાછો આરોગ્ય. અમે તો જોયું છે. અમે અમે ગયા હતા ને, અમારા માટે કામ માટે ગયા હતા. અમારે ઓલી સોનોગ્રાફી કરાવી હતી. તો ઓલો ડૉક્ટર હતો મજાનો, ને અમારા લક્ષ્મીચંદ સાથે હતો જમાઈ અમારા. તો કે એક બહુ સરસ આવી છે કે સાહેબને બતાવીએ એમ કરીને. અંજલિ છે ને જે નાકા ઉપર, રિલાયન્સની ઉપર નથી, વલ્લભબાગ લેનમાં, તો ત્યાં ઉપર સારું છે મેળ. તો કે સાહેબને એક ચીજ બતાવું કે. પછી લઈ ગયો મને ડાર્ક રૂમમાં, તો કેસેટ કરી ચાલુ, તો બિલકુલ બાળક તૈયાર. 2 દિવસ પછી જન્મવાની તારીખ હતી એને, તો એવું બાળક અંદરમાં. તો માં ખાતી હતી, આમ કરતો હતો. આપણી વાત છે. ઓલો બાળક કરતો હતો તો ભલે, પણ આપણી વાત છે. આમ કરતો હતો. પછી ઈ પતાવ્યું, પછી એને ટટ્ટી કરી ઈ બતાવ્યું. માએ ટટ્ટી કરી ઈ બતાવ્યો તો ઈ ખાતો હતો. તમને વિચાર થશે આ બધું શું છે. એને ભૂખ લાગી હતી, હજી સંતોષાયો નહોતો, તો ભૂખ લાગી હતી તો ટટ્ટી કરી એને માએ, તો એ ખાવાનું એને શરૂ કરી દીધું. જેટલું બહાર પડ્યું હશે બધું ખાવાનું શરૂ કર્યું. જરાવાર થઈ તો પછી ઘણું બધું આપણાથી જોવાય નહીં એવું ભાઈ. એવા જન્મ આ જીવે અનંત વાર કર્યા, અત્યારે ભૂલી ગયો છે એટલે એને મજા પડે છે. પણ તે સમયે જે એને દુઃખ વેદ્યું છે, ઊંધે માથે, આમ હોય અંદરમાં, આમ હોય. બધું તે વખતે ભોગવ્યું છે ભાઈ, એનો ભોગતા હતો પોતે. બીજું ઘણું બધું બતાવ્યું. હવે સાહેબ જુઓ કે તમને કેવા માટે ક્યાં કામ આવશે. હું કીધું સારી વાત છે, બહુ સરસ છે. કાંતિભાઈ આવું છે પ્રભુ. એટલે તો કૃપાળુદેવે કીધું કે હવે અમારે નવી માં કરવી નથી, એની અમે પ્રતિજ્ઞા લઈએ છીએ. માણસો 4 જોડી કપડાં રાખીને 5મી જોડ નહીં લઈએ એની પ્રતિજ્ઞા કરે. કૃપાળુદેવ કહે છે કે અમારે હવે નવી માં નથી કરવી, એની પ્રતિજ્ઞા લઈએ છીએ. ઓહો, જ્ઞાનીઓની જુઓ આ ચાલ. આપણે એમ કહીએ કે હવે મારી 6 સાડી બસ, હવે 7મી નહીં. 6નો પરિગ્રહ ને 7મીનો ત્યાગ. હવે જેટલા દાગીના મારી પાસે 200 તોલા અત્યારે છે, હવે નવું નહીં લઉં, પણ આ 200નું શું થશે? આ તારા નામે પડ્યું છે એ 200નું શું થશે? તો એના ઉપર મમતા છે 200 ઉપર. હવે 1 તોલો નવું નહીં લઉં, અને આમે ક્યાં હવે હાથ પડે એવું છે 25,000 રૂપિયા તોલાના ભાવમાં. ને હવે ત્યારે તો હતું, આપણી પાસે જોગવાઈ હતી તો ખરીદાઈ ગયો. હવે તો આપણું કામ બી નથી. એટલે પછી ન મળે નારી તો બાવો સેજે. હવે આ 200 પડ્યું છે એનું શું કરશું? ભાઈ ઘણા જીવોને એક વાત છે કે વડીલો દાદા મૂકી ગયા હોય 2-5 તોલા તે જમાનામાં, હજી એમને એમ પડ્યું છે. પછી એ બાપા પાસે મિલકત આવી તો બાપા પાસે પડ્યું રહ્યું. પછી બાપાએ આપણા નામે કરી દીધું, આપણા નામે પડ્યું છે. અને આપણે અહીંયાથી જઈશું તો છોકરાઓ પાસે પડ્યું રહેશે. કોણ ખાશે, કોણ વાપરશે? એને તો આપણે વિચાર કરીએ ત્યારે એમ લાગે કે આ પરિગ્રહ ને આ પોટલા ને આ શું થશે, કોઈએ ખર્ચ્યું તો નહીં. એના કરતા હાથે સો સાથે આપી જા ભાઈ, કોઈક સારા કામમાં આપી જા, ઈ સાથે આવશે. હજી હાથમાં છે બાજી, કર તું પ્રભુને રાજી, તારા પ્રભુને રાજી કર ભાઈ, તો આ ભૂલ સુધરશે. હજી તો આ ભૂલમાં જ રમે છે. કાલે નહીં રમાડીએ તમને, કાલે વચનમાં લઈ જઈશું. બસ શું થાય જુઓ તો ખરા. હે ભગવાન, હું બહુ ભૂલી ગયો. કોઈ બાંધનાર નથી ભાઈ, તું પોતે બંધાય છે. બાંધનારો તું અને છોડનારો પણ તું, કોઈ છોડાવનાર પણ નહીં. તો કે ભગવાન દેવગુરુ શાસ્ત્ર તો કે તારી તૈયારી હોય તો છોડાવે, બાકી નતર ન છોડાવે. તારી તૈયારી હોય તો એ તૈયાર છે, કમ્પ્લેટ તૈયાર.
પણ તારી તૈયારી ન હોય ને તું ખાલી માંગણી કરે કે મને છોડાવો તો ન છોડાવે. તારી તૈયારી હોવી જોઈએ. વાત તો બહુ આકરી છે અને આપણે નીચે મૂક્યું છે મહાવીર સ્વામીમાં, અહીંયા ક્યાં, અહીંયા સિમંદર ભગવાન પાસે નહીં, ક્યાં મૂક્યું? કોઈ પણ ભૂલ તારી સ્મૃતિમાંથી જતી નથી, એ અહીંયા જ છે ને આપણે સિમંદર ભગવાન પાસે. ઓહો, એ મહાકલ્યાણ છે. જોયું છે કે નહીં? કેટલું એક નાનું વાક્ય કૃપાળુ દેવનું છે. હે, અને વચનામૃતમાં લગભગ 13 કે 14 પાને છે, પહેલા જ છે શરૂઆતમાં વચનાવલીમાં, કે કોઈ પણ ભૂલ તારી સ્મૃતિમાંથી જતી નથી, એ મહાકલ્યાણ છે. એટલે બસ આ ભૂલ યાદ આવ્યા જ કરે તને. કોઈ પણ ભૂલ તારી સ્મૃતિમાંથી જતી નથી. તું આ ખાડા કાન કરે જુદી વાત છે, પણ ભૂલ કોઈ તારી સ્મૃતિમાંથી જતી નથી રહેતી. કૃપાળુદેવ કે મહાકલ્યાણ છે. આ ભૂલને તારી સ્મૃતિમાંથી ન જવાનું કારણ તારું એમાં હિત છે. અને કૃપાળુદેવ એક જગ્યાએ લખે છે કે પ્રત્યેક કાર્ય કરતા પહેલા તારી ભૂલ ન થાય એનો ખાસ લક્ષ્ય રાખજે. વાણીમાં, વર્તનમાં ખ્યાલ રાખજે, બહુ ખ્યાલ રાખજે. પ્રભુ આ બધા મહામંત્રો છે, તને નવકાર દિવસમાં કદાચ બોલવાનો વારો ન આવે તો નહીં બોલતો, પણ તારા જીવનમાં કોઈ એવી ભૂલ નહીં કરતો કે તારે લીધે કોઈ જીવ ડૂબાય, એનું મન ડૂબાય, એનું હૃદય ડૂબાય. પ્રભુ એવું કોઈ કામ નહીં કરતો. આ ધર્મ છે પ્રભુ. એને સાવ ભૂલી ગયા અને ક્રિયાકાંડમાં પડ્યા રહ્યા. ન પરિગ્રહનો ખ્યાલ, ન આનું લક્ષ્ય, અને ધર્મ 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 ધર્મ. હે, અને પછી બોલે પણ હો ઈ વળી તો કે ધર્મ ચાલ્યો ધમ્મા ધમ ધૂમે ને જ્ઞાન વાત રહી દૂર. એમાં આનંદગંજી મહારાજે નથી કહ્યું, યશો વિજયજી ભાઈ આ કહ્યું છે, પણ તારે હું એની સાથે લેવા દેવા છે કાંઈ? આ ભૂલ લ્યો ને તો લક્ષ્ય આપવો, ભૂલ ઉપર સતત લક્ષ્ય આપવો. સમય સમય બીજી જાગૃતિ ન થાય, નવકાર ના આવે તો આમાં નવકાર આવી ગઈ. આમાં નવકારના 5 પદ આમાં આવી ગયા કે કોઈ જીવને તે તારા હૃદયથી કે મનથી કે વાણીથી કે દેહથી દુભવ્યો નહીં પ્રભુ, તો નવકાર ગણ્યા બરાબર છે. તે નવકાર ગણી. તારી નવકાર જિંદાબાદ, બાકીની નવકાર મુર્દાબાદ. નવકાર મુર્દાબાદ હો તારા માટે, બાકી નવકાર મુર્દાબાદ નથી. નવકાર તો જય જયકાર છે, પણ તારા જીવનમાં એનું ફળ ના આવ્યું તો મુર્દાબાદ. તો તું મુર્દાબાદ. જય શ્રી કૃષ્ણ. એટલે આસારામજી બાપુ બિચારા બોલતા હતા ને, બોલના પડેગા. હે, જય શ્રી કૃષ્ણ એમ બોલે ને, બોલના પડેગા. જો કર્મની કી ગત ન્યારી, એમને કેવું આપડ્યું. જો પોતે સાવ નિર્દોષ બિચારા અને ફસાઈ ગયા. એમ કોઈને કરેલા કર્મ ઉદય આવે તો કૃપાળુદેવ લખે છે કે ઉદય સમયે ચેતીએ. ભાઈ, ઉદય સમયે ચેતીએ, આવા શબ્દો છે કૃપાળુદેવ. ઉદય સમયે ચેતીએ. અને ખરેખર ત્યાં સુધી ભૂલો થયા કરશે કે જ્યાં સુધી તું તારા શુદ્ધાત્મા તરફ દ્રષ્ટિ નહીં કરે, હું આત્મા છું એવું તને અંતરે લક્ષ્ય નહીં બંધાય. બુદ્ધિ એ બંધાશે, અંતરે બંધાવવું જોઈએ. બુદ્ધિ તો સ્વીકાર કરશે, હોશિયાર બહુ છો ને એટલે એ તો જાણકાર બંધાશે, પણ અંતરે લક્ષ્ય બંધાય નહીં ત્યાં સુધી આ ભૂલો સુધરે નહીં. તો હે ભગવાન, હે ભવ્ય, હે શાંદુલ, હે મહામુનિ, હે ભવ્ય, હે ભાઈ,
હે હે ભગવાન, બસ અવસર છે અત્યારે, ચૂકવા જેવો નથી. વિશેષ કહેવા છે. મૌન 2 મિનિટનો એકાંત સાધુ.